ભુજ કન્યા કેળવણી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા શેઠ સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદની આજે 143મી જન્મ જયંતિએ ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। આ પહેલા વાણિયાવાડ ખાતે આવેલી પ્રતિમાને સૌપ્રથમ વંદન કરવામાં આવી હતી। ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે માગસર સુદ પાંચમના ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિએ ભુજની વિસા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ દ્વારા કુપોષિત બાળકોને કીટ તેમજ બાળકોને નોટબુક વિતરણ તેમજ અલ્પાહાર મિષ્ટાન આપવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં છાત્રોએ લાભ લીધો હતો। આજના દિને વિતરણ વ્યવસ્થામાં સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, રાજુલાબેન શાહ તેમજ ઘનશ્યામભાઈ લાખાણી, જટ્ટુભાઈ ડુડિયા, નયનભાઈ શુકલ વગેરે જોડાયા હતા। આજના દિને વિસા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી તેમજ ભુજ નગરપાલિકાના સદસ્ય જૈન સમાજના અગ્રણી ધીરેનભાઈ લાલન આજના આ કાર્યને શુભેચ્છા પાઠવી અને તમામ વ્યવસ્થા તેના તરફથી કરી દેવામાં આવી હતી। આજના દિને જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કન્યા કેળવણી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર શેઠ ડોસાભાઈ લાલચંદની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આમ આજે કન્યા કેળવણી સાથે કચ્છમાં મહત્વનું પ્રદાન આપનારા શેઠ ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિએ વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય હશે કે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણા દાયકાથી એક ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે।